ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ મકાનમાં ભાડે રહેતા પરપ્રાંતીય ડિલિવરી બોય વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો ગુનો નોંધાવ્યો હતો. ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના મકાનને ભાડે આપવા માટે જાહેરાત આપી હતી. આ જાહેરાતને પગલે ડિલિવરી બોયનું કામ કરતા પરપ્રાંતીય યુવાન દિવ્યેશ ઉર્ફે દેવ રમાકાંત નામનો વ્યક્તિ આ મહિલાના મકાન માટે આવ્યો હતો. જ્યાં આ મહિલાએ પરપ્રાંતીય યુવકને મકાન ભાડે આપ્યા બાદ બંનેથી સંબંધ વિકસતા જેથી ડિલિવરી બોય આ મહિલાને લગ્ન કરવાની ઓફર કરતા મહિલાએ ઇનકાર કર્યો હતો. તે બાદ પરપ્રાંતીય યુવાને મહિલાનો વિડીયો ઉતારી તેને ઇમોશનલ બ્લેકમેલ કરી રૂપિયા 2 લાખની ખંડણીની માગણી કરી હતી. જે મકાન માલિક મહિલાએ આપવાની ના પાડતા તેને તેની બહેનને વિડીયો બતાવવા માટેની ધમકી આપી હતી. આ યુવાનથી પરેશાન મહિલા તેની બહેનના ઘરે રહેવા માટે જતી રહી હતી. ત્યાં પણ આ યુવાન પહોંચી ગયો હતો અને મકાન માલિક મહિલા તથા તેની બહેનને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે આ યુવાનથી ત્રાસી ગયેલી મહિલાએ ગોત્રી પોલીસ મથકે હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસ આ યુવાનને ઝડપી પાડવા માટે છટકું ગોઠવીને ગોત્રી હરિનગર બ્રિજ પાસે મળવા માટે બોલાવ્યો હતો. જેથી તે હરિનગર બ્રિજ પાસે આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો. આ બનાવ સંદર્ભે ગોત્રીના પીઆઈ આર.એન. પટેલ તથા એવી કાટકર દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં સમગ્ર બનાવનો પર્દાફાશ કર્યો હતો અને આરોપી દિવ્યેશ ઉર્ફે દેવ રમાકાંતની અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું. તારીખ 19/5/2025 રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ખંડણી અને અપહરણ લગતો એક ગુનો દાખલ થયો છે. જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે દેવેશ ઉર્ફે દેબુ રવિકાંત, રહેવાસી શ્યામ બ્લોક, ગાંધીનગર, દિલ્હી, મૂળ રહેવાસી વિકાસ કોલોની, ભાગ 3, પક્કાબાગ, ઇટાવા, ઉત્તર પ્રદેશ, જે ઓગસ્ટ 2024માં અહીંયા બરોડામાં માર્કેટિંગ બિઝનેસ માટે આવેલ અને એ પોતે ભાડે રહેવા માટે ઘર શોધતો હતો. એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમણે પોતાનું ઘર ભાડે આપવા માટે જાહેરાત આપેલી. એ જાહેરાત વાંચી અને એ ત્યાં આવેલ અને ફરિયાદી બેન સાથે સંપર્કમાં આવેલ. ત્યારબાદ આ આરોપીને જ્યારે ત્યાં રહેવા લાગ્યા અને પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે ફરિયાદી બેન એને મદદ કરતા હતા અને ક્યારેક એમને જમવાનું પણ બનાવી આપતા હતા. એ રીતે એમની વચ્ચે એક ફ્રેન્ડશીપ થયેલ. આરોપી એને એક તરફી પ્રેમ કરવા લાગે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે. ફરિયાદી બેને ના પાડે, જેથી તેને બ્લેકમેલ કરવા લાગે. આમ તે વારંવાર ફરિયાદીને ઘરે આવતો અને ફરિયાદીને લગ્ન કરવા દબાણ કરતો અને ફરિયાદી લગ્ન કરવા ના પાડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો. આરોપીએ ફરિયાદી પોતાના બેડરૂમમાં સૂતેલ હોય તેવો વિડીયો ફરિયાદીની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બહેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 2 લાખની માંગણી કરેલ. આમ છેલ્લે ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી બેનના ઘરે જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આમ આ આરોપીથી ફરિયાદી બેન કંટાળી જઈ તેની બહેનના ઘરે રહેવા જતા રહેલ. તો આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ બધી વાતથી કંટાળી અને તારીખ 19/5/2025ના રોજ આરોપી સવારના આ ફરિયાદી બેનના ઘરે જઈ બેલ મારી જતો રહે અને કોલ કરી મળવા આવવા દબાણ કરતો હોય, જેથી ફરિયાદી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી અને પીઆઈને આ બધી હકીકતની જાણ કરી. જેથી પીઆઈ આર.એન. પટેલ અને તેમની ટીમે તાત્કાલિક આના ઉપર એક્શન લઈ અને વ્યૂહરચના ગોઠવી અને આ જે આરોપી છે એને હરિનગર બ્રિજ નીચે મળવા માટે બોલાવેલ અને ત્યાં આપણે પોલીસ સાદા વેશમાં ગોઠવાઈ ગઈ. અને જેવો ફરિયાદી આવી અને મોટરસાયકલ પર બેસાડી અને ભાગવા જતા એને પકડી લીધેલ. એને ત્યાં અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર